તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે વેનસડે અને મારે છે રજા. આજે મારી થોડી તબિયત બગડી ગઈ હતી એટલે વ્લોગ થોડો લેટ સ્ટાર્ટ કરું છું. તો જાનવી અત્યારે જો સ્કૂલથી આવી રહી છે ને આવું મ્યુઝિક અંદરથી વગાડે જો સાયરન. લિફ્ટમાં બેસીને આવે એટલે જો તમે જોઈ રહ્યા છો. હવે જાનવી લિફ્ટની બહાર નીકળશે જો કેવું વગાડે જાનવી. તો ગાઈસ જાનવી જો આવી ગઈ છે સ્કૂલથી. કેવું ગયું પેપર? મસ્ત ગઈ ચાલો તો હતી પેપર એકદમ. છે. મેથ્સ. તો ગાઈઝ અમે લોકો જમવા બેઠા છે. મને થોડું પેટમાં તકલીફ છે અને જો દહીં અને ખીચડી ખાઈશ. થોડું અથાણું મોં સારું થાય માટે લીધું છે. ચણાનું શાક બનાવ્યું છે જુઓ. જાનવી પણ છે. હા જાનવીની મમ્મી જો. તો ગાઈઝ આયો સ્કૂલેથી ઘરે આવી ગયો છે જો. એક્ઝામ આપીને જો. હાય આયુષ, સારું પેપર હતું આયુષ? ગુજરાતી કેવું ગયું? જો અત્યારે અમે શાકભાજી લેવા માટે આવ્યા છે અને વરસાદ એકદમ આવવાની તૈયારીમાં છે. જો વાદળ એકદમ ગહેરાઈને આવ્યું છે, જોઈ લો. અમે લોકો અહીંયા શાકભાજી લેવા માટે આવ્યા છે. જો એ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જો શાકભાજી લેવા આવ્યા છે ત્યારે તો ગાઈઝ જો અમે શાકભાજી લેવા આવ્યા હતા અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. જો બધા પલળી ગયા છે. જો જોરથી પડી રહ્યો છે વરસાદ. જુઓ અમે લોકો રિક્ષા લઈને આવવાના હતા પરંતુ બાઇક લઈને આવ્યા છે કે વરસાદ નહીં પડે. જાનવીની મમ્મીએ કહ્યું હતું કે રિક્ષા લઈ લઈએ પણ મેં ના લીધી. જો અત્યારે ફૂલ વરસાદ પડી રહ્યો છે. ઘણા સમયથી વરસાદની રાહ જોવાતી હતી. આજે ફાઇનલી વરસાદ પડી ગયો છે. જો વડોદરામાં સરસ વરસાદ પડી રહ્યો છે. લોકો શાકભાજી લઈ રહ્યા છે. જો વરસાદમાં શાકભાજી વેચી રહ્યા છે. જો શાકભાજી લઈને ઘરે આવ્યા, થોડા પલળ્યા છે. મને થોડી ઠંડી લાગી હતી, તબિયત સારી નથી એટલા માટે. તો ગાઈઝ આવ્યું છે મારા માટે શરબત બનાવ્યો છે. જો જોઈએ કેવો બનાવ્યો છે. આયુષ કેવો બનાવ્યો શરબત બતાવી દો. જો આયુષે શરબત બનાવ્યો છે મારા માટે લીંબુનો. આ મારું કિચન છે જો સરસ મજાનું. આ છે ચીમની. તો ગાઈઝ જો અમે શાકભાજી લઈને આવ્યા છે. મસ્ત તાજું શાકભાજી. પાપડી, પપૈયું છે, રીંગણ છે, ચોરી છે, ટામેટા, ભીંડા, બટાકા, ફ્લાવર, આદુ, મસ્ત પાલક તાજી અને મરચા, ધાણા. તમામ વસ્તુ અમે માર્કેટમાંથી લઈને આવ્યા છે. મસ્ત જુઓ. જાનવી ટ્યુશન થી આવી ગઈ છે. જુઓ જાનવી 3:30 વાગ્યાની ગઈ હતી અને અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તમને બતાવું. જુઓ મારી થોડી તબિયત બગડી છે, ઠંડી લાગી રહી છે. વરસાદમાં પલળીને શાકભાજી લેવા ગયો હતો ત્યારે પલળીને આવ્યો હતો એટલા માટે. જો જાનવી અત્યારે જમવાના ટાઈમે સુઈ ગઈ છે. ટ્યુશન થી આવી તરત જ જમવા પણ નથી ઉઠતી. જો અત્યારે જમવા એની મમ્મી ઉઠાડી રહી છે. તો ગાઈસ જો આ સૌરવ જોશીનો બ્લોગ આયુષ જોઈ રહ્યો છે અત્યારે. સૌરવ જોશી જો અત્યારે મસ્ત પાલક અને તુવેરની દાળ બનાવી છે જન્મીની મમ્મીએ. શું અત્યારે આ પાલકની કોરી ભાજી પણ છે અને આ દાળ પણ બનાવી છે મસ્ત પાલક નાખીને. તો બધા જમી રહ્યા છે. જાનવી અત્યારે ઊંઘમાંથી ઉઠી છે. આયુષ જો ચીઝ છીણી રહ્યો છે દાળમાં. ચીઝ નાખી રહ્યો છે. ચીઝ. તો ગાઈઝ અત્યારે અમે જમી લીધું છે અને મારી તબિયત થોડી બગડેલી છે તો હું આરામ કરીશ. આજે મારી રજા હતી. આખો દિવસ પેટમાં તકલીફ હતી એટલે પસાર થઈ ગયો. તો ગાઈઝ આ વિડીયોને હું એન્ડ કરું છું. આઈ હોપ આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી બાય.